જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે સિત્સર કૃષિ મેળામાં। મિત્રો આપણે આવી ગયા છીએ માં ઉમિયા માતાજીના સાનિધ્યમાં, તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો પેલો સ્ટોલ છે જે એન્જલ વાયર એન્ડ કેબલ, જે વાયર અને કેબલની પ્રખ્યાત કંપની છે અને તમામ પ્રકારના વાયર બનાવે છે। મિત્રો ત્યારબાદ છે રાશિ સીડ અમદાવાદ। ચાલો મિત્રો આપણે રાશિની નવી વેરાયટી વિશે જાણીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું દાહીમાં રાશિ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું અને આજે આપણે કૃષિ મેળામાં ભેગા થયા છે। અમારી જે નવી હાઇબ્રિડ છે રાશિ સ્વિફ્ટ, એના વિશે હું માહિતી આપીશ કે માર્કેટમાં અત્યારે સૌથી ઝડપીમાં ઝડપી જે હાઇબ્રિડ હોય એ છે રાશિ સ્વિફ્ટ। હવે એની ખાસિયત હું તમને કહું, 135થી 40 દિવસે કમ્પ્લીટ આપણા ખેતરમાંથી એ વેરાયટી નીકળી જાય છે, બરાબર છે। ચૂસ્યા પ્રકારની જીવાતો સાવ ઓછામાં ઓછી આવે છે, મધ્યમથી મોટા જીંડવા છે, 8થી 9 કપાસિયા છે, કપાસિયાનું વજન વધારે થાય છે, કપાસ વીણવામાં શેનો પડે છે, આવી એની ખાસિયત છે। અને શિયાળુ પાક જેને લેવો છે, જેને વહેલામાં વહેલો કપાસ કાઢી અને આગળનો પાક લેવો છે શિયાળુ પાક, એના માટે તો આ હાઇબ્રિડ છે સારામાં સારી છે। આ વર્ષે નબળું વર્ષ છે છતાં પણ 25થી 30 મણિયા ઉતારા અમે જોયા છે, બરાબર છે। આ છે આપણે રાશિ સ્વિફ્ટ, રાશિ કંપનીએ આ વર્ષે રાશિ સ્વિફ્ટ વેરાયટી માર્કેટમાં ખેડૂતો માટે આપી છે। મિત્રો ત્યારબાદ છે વિશ્વાસ સીડ, જે મરચીની બેસ્ટ જુદી જુદી વેરાયટી બનાવે છે। ત્યારબાદ છે પાંજરી હની કેશોદ। ત્યાર પછીનો સ્ટોલ છે એજોલિયા સીડ્સ અમદાવાદ। મિત્રો ત્યારબાદ છે વર્દેશિયન લાઈફ સાયન્સ અમદાવાદ। મિત્રો ત્યારબાદ સમય એક્સપેલર કંપની છે, જે તેલ કાઢવાનો ઘાણો ની મિલનો પ્રોજેક્ટ છે। ગુજરાત ગ્રીન ઓર્ગેનિક ફાર્મા એન્ડ નર્સરી આણંદપુર, એનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા રોપાઓ છે। મિત્રો ત્યારબાદ કુમકુમ ફર્ટિલાઇઝર, જે આપણે ઉપલેટાનું જ છે। મિત્રો ત્યારબાદ છે બલદેવ ઓળણી, જે તમામ પ્રકારની નાની મોટી ઓળણી રાખવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો ન્યૂ ગુજરાત ઓટોમેટિક ઓળણીનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે। મિત્રો ત્યારબાદ કોફેક્સ ઓટોમેટિક ઓળણી તથા ઓટાવેટરનો સ્ટોલ રાખવામાં આવેલ છે, જેમાં ઓળણી અને અલગ અલગ પ્રકારના ઓટાવેટર રાખવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ। ત્યારબાદ મિત્રો રેમિક એગ્રીસીડ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ, જે શાકભાજી પાકો માટે ખૂબ જ જાણીતી છે। મિત્રો ત્યારબાદ યુનિવિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ, જેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાંકાનેર। મિત્રો ત્યારબાદ છે એગ્રીકોન, જેને તમે બધા જાણતા જ હશો। મિત્રો ત્યારબાદ ક્લાસિક પ્રમોશન, એમાં અલગ અલગ ઇલેક્ટ્રિક વસ્તુઓ, સોલાર લેમ્પ પણ રહેલા છે। મિત્રો ત્યારબાદ છે નેનોબી બાયો, તેનો પણ સ્ટોર રાખવામાં આવેલ છે। મિત્રો ત્યારબાદ છે ક્રિસ્ટલ ગ્રુપ, જેને તમે સારી રીતે જાણતા હોય છો, જે ખૂબ જ પ્રખ્યાત કંપની છે। ત્યારબાદ મિત્રો ગજાનંદ એન્જિનિયરિંગ વર્ક્સ હરવદ। મિત્રો ત્યારબાદ છે નેટા ફિલ્મ, જેને તમે જાણતા જ હશો, ખૂબ જ જૂની અને જાણીતી કંપની છે, તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો રેનો એગ્રી જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ, જે મગફળી માટે બેસ્ટ પ્રખ્યાત છે।
મિત્રો ત્યારબાદ છે અવની સીડ અમદાવાદ, જે ખૂબ જ સારી કંપની છે. મિત્રો ત્યારબાદ છે જેન, જે ડ્રીપનો પ્રોજેક્ટ છે. મિત્રો ત્યારબાદ છે ઓમકાર એગ્રો કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. ઇનસેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ ન્યૂ દિલ્હી, તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. અજય દેવગણ, ચાલો આપણે એક ફોટો પાડી લઈએ. મિત્રો ત્યારબાદ ડીકે ડીઝલ, તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. તો મિત્રો આપણા કેમેરામેન છે વિશ્વાસભાઈ. મિત્રો ત્યારબાદ છે બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ. મિત્રો ત્યારબાદ છે નિધિ સીડ, જેને તમે સારી રીતે જાણતા જ હશો, ખૂબ જ પ્રખ્યાત કંપની છે. ચાલો આપણે તેની નવી વેરાયટી વિશે જાણીએ. તમારી નવી જાત કઈ છે આમાં? નવી જાતની જો વાત કરું તો અમારે ગિરનાર 4 છે, પછી 22 નંબરમાંથી એપ્રુવ કરેલી કે જે સુધારેલી જાત છે, જે ફૂગના એના પ્રશ્ન છે, તો નિધિ કૃષ્ણા કરીને વેરાયટીની સજેશન કરી છે. 39ની અંદર જો વાત કરું તો એમાંથી જે સુકારાના પ્રશ્ન છે, તો એની અંદરથી એપ્રુવ કરેલી નિધિ અંતરા વેરાયટી છે. આવી અમારી પાસે 3 થી 4 ટોટલ રેન્જ મગફળીની અંદર અમારે 22 થી 23 પ્રોડક્ટમાં છે અત્યારે. તમારી સૌથી વધારે પ્રખ્યાત હોય એવી અમારે પ્રખ્યાતમાં અત્યારે નિધિ 22 નંબર છે, નિધિ 20 નંબર છે, નિધિ અંતરા છે, નિધિ કૃષ્ણા છે. આ બધી અમારી જે રિસર્ચ પ્રોડક્ટ છે, નિધિ ઋતુઆ છે, જે ટૂંકી મુદ્દતના થઈ છે, આ બધી અમારી ખેડૂતની હોટ ફેવરિટ વસ્તુ છે. મિત્રો ત્યારબાદ છે એડન મેન્યુફેક્ચર કંપની સાપર. મિત્રો ત્યારબાદ છે ફાલ્કન, તેનો પણ સ્ટોલ રાખવામાં આવેલ છે. મિત્રો ત્યારબાદ મેસીના અલગ અલગ મોડેલ રાખવામાં આવેલ છે. ઘી ખાવ દેશી ઓર ચલાવો મેસી. મિત્રો ત્યારબાદ છે જે આઈસરના ટ્રેક્ટર છે. આજે તો ફાઇનલી હાર્દિક પાંડ્યાને મળી લીધો અને પાડી લીધો ફોટો. પછી મેં કેપ્ટનનો બેન ફોટો પાડી લીધો તો ધવલો કે મારે ફોટો પાડવો છે. તો મિત્રો આપને તો બહુ અને બહુ જ મજા આવી ગઈ કૃષિ મેળામાં. આયોજનમાં કાંઈ ન ઘટ્યો ભાઈ. તમે પણ આ કૃષિ મેળામાં આવ્યા છો તો કોમેન્ટ કરી દેજો.